સો હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે આપણા નવા બ્લોગની અંદર. તો આપણે આજે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ 8 વાગે કમ્પ્લીટ. તો હમણાં વાગ્યા છે 8 અને ગાઈસ 8 વાગે આપણે એવા છે ખેતીવાડીની અંદર. તો સૌથી પહેલાં ગુડ મોર્નિંગ બધાને અને જય માતાજી. તો મારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો ગાઈસ. તો છેલ્લે સુધી બ્લોગની અંદર બન્યા રહેજો ખાસ. તો આપણે આજે વાત કરવાની છે કે કપાસની. તો ચાલો આપણે કપાસની અંદર જઈએ અને આપણે થોડોક કપાસ જોઈ લઈએ આપણે. ચાલો ગાઈસ, તો કપાસ તમને હું ડેલી બતાવું છું, પણ થોડો બદલાવ આવે છે ગાઈસ. એટલે દિવસે દિવસે બદલાવ આવે છે, તમે જોઈ શકો છો ગાઈસ. તો ગાઈસ, આ કપાસ હમણાં આપણે થયો છે લગભગ 4 મહિના થઈ ગયા છે કપાસના. એટલે 4 મહિના કમ્પ્લીટ થઈ જશે આજે. તો 4 મહિના ઉપર થયું છે ને ગાઈસ. આજે આપણે દિનવા તમને હું બતાવીશ કે કેવાક આપણે જાયમાં છે દિનવા અને કેવાક થયા છે મોટા. તો કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો બ્લોગની અંદર, બહુ મજા આવશે આજના બ્લોગમાં. અને ચેનલ પર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને એક લાઇક કરી નાખજો ગાઈસ. આપણે ખેતીવાડીને રોજ વિડીયો બનાવીએ છીએ ને બ્લોગ, એટલે ખેતીવાડીના રોજ બ્લોગ હું બનાવું છું અને કંઈક નવું તમને હું બતાવું છું ખેતીવાડીની અંદર. તો આજે પણ હું કંઈક તમારા માટે કંઈક નવો જ લઈને આવ્યો છું. તો આજે આપણે દિનવા જોવાના છે. તો તમે મારી સાથે બન્યા રહેજો કન્ટિન્યુ. તો તમને છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. ને આજે આપણે છાંટવાની છે દવા. તો આજે આપણે આવે છે દવામાં એક નવી દવા આવે છે ઉલાલા. તો ઉલાલા આપણે છાંટીએ છીએ આ કપાસમાં. તો હવે ઉલાલા છાંટવાની છે. ને બીજું તો પહેલાં તો એ જ દવા છે આપણે સાયફર અને મોનો સ્ટાર અને આપણે પાવડર આપલા ગાઈસ, એક પાવડર એવું બધું છે ગાઈસ. તો પાવડરનું નામ તો આપણને નહીં ખબર, પણ પાવડર બે છે, એક છે સ્પ્રાઇટ અને એક છે પાવડર કયો છે એ નહીં ખબર. તો ગાઈસ, ના સોરી ગાઈસ, એસીફેટ પાવડર છે. તો હવે યાદ આવ્યું છે નામ આપણને. તો એસીફેટ અને સ્પ્રાઇટ છે પાવડર બે. અને આપણે આ કપાસમાં છાંટવાની છે ઉલાલા. તો શું આપણે આ કપાસ ઉલાલા દવા છાંટવા લાયક છે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. તો આમાં આપણે છાંટવાની છે ઉલાલા દવા. તો તમે થોડુંક જાણતા હોય તો કોમેન્ટમાં ખાસ જણાવજો કે આપણે આ દવા ઉલાલામાં ભાડે પડે કે ના પડે. તો ગાઈસ, આપણે દવા છાંટવાની છે ઉલાલા. તો ઉલાલા થોડીક હારી આવે છે એટલે આપણે છાંટીએ છીએ. અને દર વર્ષે આપણે ઉલાલા જ છાંટીએ છીએ દવા. એટલે ઉલાલામાં થોડુંક સારું રહેશે રિઝલ્ટ. એમાં આપણે ઘણા દિવસ પછી છાંટે તોય ચાલે, અઠવાડિયું ઉપર નીકળી જાય તેવું. એમાં રિઝલ્ટ થોડુંક સારું આવે છે ને આપણને થોડુંક પોહાય છે. તો ગાઈસ, એ ઉકેશ છે આપણે નીંદવાને આપણે દવામાં. અને તમને દીંડવાની વાત કરું તો દીંડવા મસ્ત પોહાઈ ગયેલા છે. તો ગાઈસ, કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો. તો હું તમને દીંડવા બતાવું છું ખાસ. તો તમે જોઈ શકો છો દીંડવા તો કમ્પ્લીટ પોહાઈ ગયેલા છે અહીંયા. આગળ પણ છે ગાઈસ, આગળ પણ બહુ જ દીંડવા છે, તમને હું બતાવું ગાઈસ. તો આપણે કપાસ હવે થઈ જ જશે. હવે થોડાક ટૂંક જ સમયમાં કપાસ આપણું મહેનતનું ફળ પાછું મળશે આપણને. એટલે કપાસ ફૂટવાનો તૈયારી જ છે. અને ગાઈસ, તમે જોઈ શકો છો આપણે નીંદવા થઈ જ જશે કમ્પ્લેટ. ચાલો ગાઈસ, તમને હું નીંદવા બતાવી દઉં સૌથી પહેલાં. તો આ તમે જોઈ શકો છો નીંદવા. હા, તમે જોઈ શકો છો ગાઈસ. અને આ બાજુ પણ તમે જોઈ શકો છો. તો આપણા ફૂટવા લાયક જ છે નીંદવા, તૈયારી છે ફૂટવાની હવે ફૂલ જ. તો આમાં કંઈક છે નીંદવા પાકી જ જશે ગાઈસ. તો આપણો પાક હવે ખેતીની અંદર ઉતરવાની તૈયારી છે. એટલે ટૂંક જ સમય વાર લાગશે. આપણે માન લો કે આ મહિના પછી 15 દિવસ જાય, પછી 15 દિવસ પછી આપણો કપાસ કોક દેખાશે. તો હું તમને બ્લોગમાં બતાવતો રહીશ. તો તમે મારી સાથે કન્ટિન્યુ બન્યા રહેજો, યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો. જોડાવું હોય તો ખાલી સબસ્ક્રાઈબ કરી નાખવાનું. સબસ્ક્રાઈબ કરીને આપણે રોજ જ આપણે બ્લોગ બનાવીએ છીએ ને કંઈક નવું લાવીએ છીએ. અને ગાઈસ, આ વખતે પણ કંઈક નવું આપણે આખા વર્ષનું બનાવવાનું છે. તો
તો સાથ આપજો ગાઈસ. અને ગાઈસ આપણે યુટ્યુબ ચેનલમાં મોનેટાઈઝ કરવા માટે 8000 કલાકની જરૂર પડશે 2027માં. હમણાં તો નહીં, પણ હમણાં તો આપણે તે કન્ટિન્યુ ચાલુ રાખવાનું છે બ્લોગ બનાવવાનું. તો 8000ની વોચ ટાઈમનું જરૂર પડશે. તો ખાસ આપણે સપોર્ટ કરજો. સપોર્ટ તમે જેટલો કરશો એટલો આપણને સારું રહેશે. તો તમારા સપોર્ટની રાહ છે. તો ખાસ તમે સપોર્ટ કરજો. અને ગાઈસ આવા નવા ખેતીવાડીના હું બ્લોગ બનાવતો રહીશ, અને આવા ડીંડવા તમને બતાવીશ. અને આ કપાસ કેટલો થયો પોળ કરતા તે તમને હું જણાવીશ ગાઈસ. એટલે ગાઈસ કન્ટિન્યુ ખાસ બન્યા રહેજો. તો આજનો બ્લોગ અહીં સુધી. પસંદ આવ્યો તો એક લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આવા નવા હું બ્લોગ લઈને આવીશ ખેતીવાડીના. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ છીએ કાલે નવા બ્લોગની શરૂઆત લઈને. તો ચાલો ગાઈસ, હવે રજા લઉં છું. હવે આપણે થોડુંક કામ છે, નીંદવાનું છે. બહુ નહીં ખરું, પણ નીંદી નાખીએ, આપણે આંટો માર નાખીએ. કારણ કે વરસાદ આવે તો વળી જાય એટલે. તો ચાલો ગાઈસ, હવે મળીએ છીએ કાલે. એક નવું લઈને આવીશ. તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. તો મળીએ છીએ આવા નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી.